જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા ફરી એક નવા બ્લોગ વિડીયોમાં। તો આજનો આપણો બ્લોગ આપણે અત્યારે સ્ટાર્ટ કરી દીધો હોય। તમને અત્યારથી 5 સુધીનું રૂટીન બતાવશું, તો ચાલુ કરીએ। જોડે પહોંચી ગયા, જો ઘણા બધા કબૂતર ઉડી ગયા। આપણે સાયકલ લઈને નીકળ્યા એટલે અને હવે જઈએ આપણે પહેલાં રામપીરના મંદિર બાજુ જતા રહીએ। તો ચાલો ગામના તળાવે પહોંચી ગયા છીએ, તો તમને તળાવ બતાવું। તો તમે જોઈ શકો છો તળાવ આપણે। અને અત્યારે અહીંયા તમને રામપીરના મંદિરે દેખાડું, તે થાંભલું દેખાતું હશે, એ રામપીરનું મંદિર હા। તમને રામપીરના મંદિરે જઈને દર્શન કરાવું। રામપીરવાળા વડે પહોંચી ગયા છીએ અને આ ઈકન આપણે નવી ટોકી બનો હોય અને આપણે જો આપણે ઈકન લાગે બધા બેઠા છે અને આપણે પહેલાં તમને રામપીરના મંદિરે દર્શન કરાવી દઉં। તો ચાલો આપણે રામપીરના મંદિરે પહોંચી ગયા છીએ અને તમને દર્શન કરાવી દઉં રામપીરના। તો ચાલો દર્શન કરાવી દઉં। તો આ છે રામપીરનું જૂનું સ્થળ અને અહીંયા નવું મંદિર બને છે। તો પહેલાં ચાલો આપણે રામપીરના દર્શન કરી લઈએ। તો જુઓ રામપીર અને ગોગા મહારાજનું મંદિર છે। જય રામપીર। તો તમને દેખાડો એટલે જો આ બાજુમરી ગોગા મહારાજનું ને આ બાજુમરી રામપીરનું। તો ચાલો તમને હવે નવા મંદિરે બતાવો। અને જો કોરે મોર નેજાનું જ પીલે કરેલું, હજુ હમણાં જ અષાઢી બીજ જઈ એટલે બધામાં ગામના નેજા ચડાવ્યા હતા। અને જો આટલે ઝાડ પડ્યું હો અને અહીં આપણા તળાવ કેવું દેખાય તમને દેખાડું। તો તમે જોઈ શકો છો અને અહીંયા આપણે એક હેન્ડપંપ નાખેલો હો, લગભગ કોકે તોડી નાખ્યો એને, કારણ કે અહીંયા કોઈ આખો દિવસ રહેતું નથી અને બધા આવે છે। રામપીરનું મંદિર સામે દેખાડું તો તમે જોઈ લો। અને એકન આપણા 4 જણા છે, તો તમને દેખાડું। એકન બીજો એક વ્લોગર હ, તો જો એકન ધર્મેન્દ્ર, આર્યન, જો આપણા જયદીપ, અને એકન આપણે સાવર ભાઈ વાહ, જય રોમાતની। તો હવે એકન જો કે તમે બીજો ભાઈ લોગર મારવાનો જો તમને લોગર અમારી એકન આર્યન આપણો બ્લોગિંગની પ્રેક્ટિસ કરે, હજુ બ્લોગ મેળવાનું ચાલુ નહીં કર્યું ના ના। તો પેલો લોગર મારો અને તે અમાર જયદીપ ભાઈ લોગી વાળે આઈ ગયો જયદીપ ભાઈ। તો જો આપણો હવે આ બાજુ તમને દેખાડું બધું રામપીરને કેવું દેખાય। આ બાજુ બધું હમણાં કાન બાવરિયા લીમડા ને બધું હતું તે કાપી નાખવામાં આવ્યું બધાએ। ગામના જે છોકરાઓ હતા એમને બધાએ કાપી નાખ્યું અને ત્યાં પડ્યા જે લાકડાને વીણું છે તમે જોઈ શકો છો। અહીં હવે આપણે જઈશું ગટર લાઈન નાખાઈ કન જાય અને તમને કન ઘણા બધા મજૂરી અમે હમણાં આવ્યા હતા પણ અત્યારે હવે તમને જઈને દેખાડું જેટલા તો જઈને મળીએ કન। તો ચાલો આપણે જો ગટર લાઈન કમ્પ્લીટ થઈ ગઈ હવે આ બાજુ સામાન કરવાનું ચાલુ છે જો એટલે ગટર લાઈન નાખી પેલી બાજુ બધી હજુ આગળ બાકી છે તમને દેખાડું। તો એક જો છે કાટલા સુધી નાખી આ માટી તમને જે વારેલી દેખાય, આ રેતી પડી અંદર એમને પાવાનો સામાન એટલે જો હશે તો જે તમને પેલું દેખાય એ ગંડાર અમે હજુ આગળ બીજા ગંડાર આવશે ત્યાં નાખી ગટર લાઈન પૂરી થા। તો તમને જે પેલી બાજુ દેખાડે હો માલ એવું બનાવે હો એટલે તમને લઈ જાઉં કરવાનું ચાલુ હો, હાથ પગ ને ધોવાનું એવું હોય એટલે માલ લાખો કિલો ચોરી લઈને આવી ગયા છીએ ઘરે। જોઈ શકો છો આપણા બબુ જો બરેકો ખાતી ખાતી આવી જઈએ। બબુ ગઈ હું ગઈ લુડન્સ ગઈ બોલલા બરાબર કહી દે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કહેજે બોલલા બોલજે
આટલો જોવો અંધારીને જબરજસ્ત આવ્યો વરસાદ આવે એવું લાગે મને જોન ઉપર પક્ષીઓ ફરી રહ્યા કોરે મોર તમે જોઈ લો આ બાજુ નહીં અંધારેલું ખાલી અમારે પહાડ જ અંધારેલું હોય આમ જોઈ લો તો અહીંયા આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ આપણો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો તો જય માતાજી